હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. હવે મેરિટ લિસ્ટ આવ્યા પછી અને વેરિફિકેશન ડોક્યુમેન્ટનું લિસ્ટ મોકલ્યા પછી અમુક પણ એવા પ્રશ્નો છે કે જે તમને લોકોને મૂંઝવણમાં મૂકી દે છે. તો એવા જે પ્રશ્નો છે એનું જ તમને હું નિવારણ લઈને અહીંયા આવી છું. તો જો સૌથી પહેલાં તમને લોકોને એવો ક્વેશ્ચન છે કે સ્કૂલ લિસ્ટ નથી આવ્યું, મતલબ કઈ સ્કૂલમાં કેટલી વેકેન્સી ખાલી છે એ તમને લોકોને ખબર નથી, બરાબર? તો તમારે એ જાણવું છે. પણ એ જાણવા માટે આપણી જે જ્ઞાન સહાયકની વેબસાઇટ છે એમાં હજી પણ નવું સ્કૂલ લિસ્ટ નથી આવ્યું. જે લોકોએ ટાટ 2023માં પાસ કરી હતી, ખાલી એ લોકો વખતે જે લિસ્ટ હતું એનું એ જ લિસ્ટ રિપીટ થયું છે. એટલે તમારા માટે હજુ નવું લિસ્ટ આવ્યું નથી, પણ હજી 2023માં જેણે ટાટ પાસ કરી હતી એ લોકોની ભરતી થઈ ગઈ. તે છતાં પણ હજી અમુક સ્કૂલો એવી છે કે જ્યાં ટીચરો ગયા નથી. એનો મતલબ કે ત્યાં હજુ પણ વેકેન્સી છે. તો તમને કાલે કાં તો પરમ દિવસે એક જ દિવસમાં તમારા માટે એ આખું લિસ્ટ આવી જશે. અને જો ગવર્મેન્ટ મૂકશે તો એના રિલેટેડ પણ તમને હું આપણી ચેનલમાં એ બધા ડોક્યુમેન્ટ કઈ જગ્યાએ લિસ્ટ છે, મતલબ કઈ જગ્યાએ વેકેન્સી ખાલી છે, એ બધું તમને લોકોને હું મોકલી દઈશ. હવે બીજો ક્વેશ્ચન એવો છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું અમારે ડિગ્રી સર્ટિફિકેટ લઈ જવાનું છે? તો યસ, જો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારે કઈ વસ્તુ લઈ જવાની, તો હું ફરીથી એક વખત કહી દઉં છું. સૌથી પહેલાં તમે આ જે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભર્યું હોય એની પ્રિન્ટ આઉટ લઈ જવાની રહેશે. પછી 12થની માર્કશીટ લઈ જવાની. પછી તમારે સ્કૂલ લિવિંગ લઈ જવાનું છે. એ 3 વસ્તુ થઈ ગઈ. એના પછી સપોઝ તમે લોકોએ બેચરલ કરેલું છે, તો બેચરલમાં BSc કરેલું છે કે BCom કરેલું છે, તો એની લાસ્ટ સેમિસ્ટરની એટલે કે સેમ 6ની માર્કશીટ લઈ જવાની. અને એના પછી તમને લોકોને ડિગ્રી સર્ટિફિકેટ આપશે કે બેચરલ ડિગ્રીનું આખું ડિગ્રી સર્ટિફિકેટ આવે, એ લઈ જવાનું રહેશે. એવી રીતે તમે જો માસ્ટર કરેલું હોય, સપોઝ તમે MSc કરેલું છે, તો MScની લાસ્ટ સેમ એટલે કે સેમ 4ની માર્કશીટ અને એનું પણ ડિગ્રી સર્ટિફિકેટ લઈ જવાનું રહેશે. એવી જ રીતે BEd કરેલું છે, તો BEdની પણ લાસ્ટ સેમિસ્ટરની માર્કશીટ એટલે કે સેમ 4ની માર્કશીટ અને એનું પણ ડિગ્રી સર્ટિફિકેટ. અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમે લોકોએ જે વર્ષમાં ટાટ ક્લિયર કરી છે એ ટાટ ક્લિયર કર્યાનું પણ સર્ટિફિકેટ મળ્યું હશે. એ સર્ટિફિકેટ પણ અહીંયા તમારે શું કરવાનું છે? લઈ જવાનું છે. હવે આ જે બધા ડોક્યુમેન્ટ હું બોલી એ બધા ડોક્યુમેન્ટ એક ઝેરોક્સ કોપી અને ઓરિજિનલ એમ કરીને તમારે ટોટલ 2 સેટ બનાવવાના રહેશે, બરાબર? પછી અમુક ક્વેશ્ચન એવા છે કે અમારો નંબર મેરિટ લિસ્ટમાં બહુ જ પાછળ છે, તો શું અમારે વેરિફિકેશનમાં જવું? તો યસ, તમારો નંબર ભલે ગમે તેટલો પાછળ હોય પણ તમે મેરિટમાં આવ્યા છો એટલે વેરિફિકેશનમાં બધા જજો જ. કારણ કે તમે બધા જ જશો તો જ તમને લોકોને ખબર પડશે કે અમે કઈ સ્કૂલમાં આવવાને લાયક છે, બરાબર? એનો મતલબ કે અમુક લોકો, મેં આની પહેલાંના વિડીયોમાં પણ કીધું હતું કે અમુક લોકો આવતા નથી. સપોઝ ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે જો સેકન્ડરીની વાત હોય તો સેકન્ડરી એટલે કે 9th-10th, તો 9th-10thમાં તમને લોકો જ્ઞાન સહાયકવાળાને કેટલી સેલરી આપે છે? 24,000, બરાબર? અને જો હાયર સેકન્ડરીમાં લાગ્યા હોય તો તમને લોકોને આપે છે 26,000. પણ અમુક એવા સ્ટુડન્ટ છે જે લોકો પર મંથ 24,000 કરતાં પણ વધારે, જેમ કે 35,000 કે 37,000 એ લોકો 1 મંથનું અર્નિંગ કરે છે. તો એ લોકોને તો આમાં જવાની જરૂર જ નથી. એટલે અમુક લોકો ખાલી ફોર્મ ભરી દે છે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જતા નથી. એટલે ખાસ તમને કહેવાનું કે ભલે તમે લોકોએ વેરિફિકેશનમાં પાછળ હોય તમારો નંબર, પણ તમે 100% જજો. જો તમે જશો અને તમારી આગળના બધા એબસન્ટ હશે તો તમારો 110% નંબર લાગી જ જશે, બરાબર? પછી હવે એક એવો ક્વેશ્ચન છે કે અમે બંનેમાં ફોર્મ ભર્યા છે, જેમ કે સેકન્ડરીમાં પણ ભર્યું છે અને હાયર સેકન્ડરીમાં પણ ભર્યું છે, તો અમારે બંનેમાંથી કોના વેરિફિકેશનમાં જવું? તો જો હવે આને શું કહેવાય કે ભગવાને તમને એક ચાન્સ આપ્યો કહેવાય કે તમારું સેકન્ડરીમાં પણ છે મેરિટમાં અને હાયર સેકન્ડરીમાં પણ છે.
તો હવે બંનેમાં તમારું નામ છે એનો મતલબ તમે બંનેમાં વેરિફિકેશનમાં જઈ શકો છો. હવે વાત થઈ કે તમે હાયર સેકન્ડરીમાં મેરિટમાં ઉપર છો, મતલબ સૌથી પહેલો નંબર આવે છે, જેમ 1 to 10 નંબર આવી જાય છે, અને સેકન્ડરીમાં આવે છે તમારો 1 to 20 અંદર. તો જો 1 to 20 આવે અને 1 to 10 આવે તો તમારે શું કરવાનું? તો તમને 1 to 10 વાળાને પહેલાં વેરિફિકેશનમાં જવાનો ચાન્સ મળશે હાયર સેકન્ડરીમાં. તો તમે હાયર સેકન્ડરીમાં ગયા, ત્યાં તમે સ્કૂલ જોઈ લીધી, પણ તમને સ્કૂલ સિલેક્શન કર્યા પછી એવું લાગે છે કે આ સ્કૂલ તમારા ઘરથી હાર્ડલી 15-20 કિલોમીટર દૂર છે, અને ફરી તમે ગયા સેકન્ડરીમાં અને તમને જે સ્કૂલમાં જોઈતું હતું એટલે કે સાવ નજીકની સ્કૂલ જેમ 5 કિલોમીટરના અંતરમાં આવી જતી હોય, તો પછી શું કરવાનું? જે આપણા નજીકની સ્કૂલમાં મળતું હોય તો સૌથી પહેલી પ્રાયોરિટી આપણા નજીકની સ્કૂલમાં જવાની રાખવાની, કારણ કે ડિસ્ટન્સમાં પણ બહુ ફરક પડી જાય અને બધી રીતે થોડો વધારે ફરક પડી જાય. અને બીજું એવું છે કે હાયર સેકન્ડરીમાં જો સ્પેશિયલ સાયન્સના કેન્ડિડેટ હોય તો એવું જાણવા મળ્યું છે કે 1 કે 2 વર્ષમાં શું થશે, એ જગ્યા ખાલી પડશે, કારણ કે સાયન્સની મોસ્ટલી બધી સ્કૂલો છે ને એ બધી ધીમે ધીમે બધા સ્ટુડન્ટોને ઓછા કરતી જાય છે. એટલે જેમ જેમ સ્ટુડન્ટોને ઓછા કરતી જાય એમ શું પડે છે, એમની જગ્યા ખાલી પડે છે. એટલે અમુક લોકો, જો તમે લોકો હાયર સેકન્ડરીમાં જાઓ તો વન ટાઈપ ઓફ રિસ્ક જેવું કહેવાય, કારણ કે સાયન્સમાં તો જેમ જેમ વિદ્યાર્થીઓ ઓછા થતા જાય છે એમ શું કરતા જાય છે, સ્કૂલમાં ક્લાસો ઘટાડતા જાય છે. હવે સ્કૂલ છે તો એમાં ક્લાસ ઘટાડે, એનો મતલબ સ્ટુડન્ટ જો ઓછા કરી નાખે તો પછી ટીચરો પણ શું કરવા પડે, એ લોકોને ઓછા કરવા પડે. એટલે એને એવું કહેવાય સ્પેશિયલ ગુજરાતીમાં કે ત્યાં ફાઝલ પડે છે. શું કહેવાય? ફાઝલ પડે છે, એટલે જગ્યા ખાલી રહી જાય છે, બરાબર. એટલે જો તમને લોકોને જ્યાં સુધી સેકન્ડરીમાં મળે ત્યાં સુધી સૌથી મેઇન પ્રાયોરિટી તમારે સેકન્ડરીમાં જ આપવાની. પછી બીજો એક ક્વેશ્ચન એવો છે કે અમુક લોકો એવું પૂછે છે કે અમારે શું 5 તારીખે જ જવું, જો 5 તારીખ પછી બીજા 2 દિવસ જઈએ તો ના ચાલે? તો ના, બિલકુલ નહીં ચાલે. તમારે ખાલી 5 તારીખે જ જવાનું રહેશે, કારણ કે એક જ દિવસ આ વખતે ગવર્મેન્ટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ઓર્ડર લેવા માટેનો ફક્ત એક જ દિવસ ફાળવેલો છે, એટલે 5 તારીખે જ કમ્પલસરી જવાનું રહેશે. એના પછી એવું છે કે ક્વેશ્ચન એવા પૂછે છે કે ચલો અમારે મેરિટ લિસ્ટમાં આવી ગયા, સ્કૂલ પણ સિલેક્ટ કરી દીધી, તો અમારે નવી સ્કૂલમાં કેટલા દિવસ પછી હાજર થવાનું રહેશે, બરાબર. તો જો તમને ઓર્ડર પણ હાથમાં તમારો મળી ગયો તો ત્યાં ઓર્ડરમાં તો ઓલરેડી મેન્શન કરેલું જ હશે કે તમારે જે સ્કૂલમાં જવું હોય, એટલે જે સ્કૂલનો નામનો ઓર્ડર આવ્યો હોય એ સ્કૂલમાં તમારે 2 દિવસમાં જ જવાનું રહેશે, વિધિન 2 days, બરાબર. 2 દિવસની અંદર ત્યાં જવાનું રહેશે. અને પછી એક ક્વેશ્ચન એવો છે કે સપોઝ અમે ભૂલથી જિલ્લો બીજો લખાઈ ગયો છે પણ અમારે જિલ્લો બદલવાનો હતો, તો જો 5 તારીખના સાંજે અમારી ચેનલમાં એનો પણ તમને લોકોને વિડીયો હું મોકલી દઈશ તમારા માટે કે જિલ્લો બદલવો હોય તો એ કઈ રીતે બદલાય. કારણ કે ગવર્મેન્ટ શું કરશે, આ તમારું જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડ્યું એના રિલેટેડ તમને સ્કૂલ ફાળવણી આપશે, એનો મતલબ કે વેરિફિકેશનમાં મોકલશે. પછી પણ અમુક જગ્યા એવી હશે કે ભાઈ અમુક જગ્યા હજુ પણ ખાલી છે, એનો મતલબ આપણાથી ભૂલથી બીજા જિલ્લાની જગ્યાએ બીજો જિલ્લો નખાઈ ગયો છે, બરાબર. તો તમને એનો પણ એકાદ દિવસનો ટાઈમ મળશે, એટલે તમે પાછો જિલ્લો બદલી શકો છો. અને જિલ્લો બદલ્યા પછી ફરી પાછું મેરિટ લિસ્ટ આવશે, અને મેરિટ લિસ્ટ આવ્યા પછી ફરી પાછું આવી રીતે વેરિફિકેશન ને એ બધું થશે, બરાબર. હવે તમે વિચારો, જે જ્ઞાન સહાયક છે એની હજી પણ, જેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ, તો એની હજી પણ બહુ બધી સીટો ખાલી છે. એટલા માટે જ ગવર્મેન્ટે હમણાં જે નવું લેટેસ્ટ આવ્યું 1-2 દિવસ પહેલાં, એમાં શું આવ્યું છે કે સ્પેશિયલ ટેટ 2 વાળા માટે ઇંગ્લિશ ટીચરની જરૂરિયાત છે, બરાબર. એટલે હજુ પણ આ લિસ્ટમાં પણ ભલે આ તમારો સેકન્ડ રાઉન્ડ રહ્યો પણ હજી પણ જગ્યા ખાલી છે જ. એટલે ગવર્મેન્ટે શું કીધું છે, જો સેકન્ડ રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી પણ જગ્યા હશે, એનો મતલબ તમે એક વસ્તુ ક્લિયર થઈ ગયા કે તમે જેટલા લોકો મેરિટ લિસ્ટમાં આવ્યા છો એ બધાનો 100% નંબર તો લાગી જ જશે. જો તમે બધા ત્યાં હાજર થઈ જશો તો પછી ગવર્મેન્ટ જોડે કેટલી સીટ ખાલી છે એ પછી ખબર પડશે. તો એના માટે ગવર્મેન્ટ 3rd રાઉન્ડ પણ આ વખતે
કાઢવાની છે. થર્ડ રાઉન્ડમાં શું આવશે, જે લોકોએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય અને ઓનલી ફોર બીએડ કરેલું હોય, ટાટ ક્લિયર ના કર્યું હોય તો પણ એ લોકો ફોર્મ ભરી શકશે. એનો મતલબ તમે માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર કરી નાખો કે હજી પણ જ્ઞાન સહાયક માટે જગ્યા ખાલી છે. એટલા માટે જ ગવર્મેન્ટ આવી રીતે અલગ અલગ 3 રાઉન્ડની જરૂર પડે છે, બરાબર. તો ભગવાનની દયાથી જો તમારો નંબર આમાં લાગી જાય તો સૌથી સારું, તમે લોકો લઈ જ લેજો, બરાબર. અને જોબ સત્વરે ચાલુ કરી દેજો. મને ખૂબ ખુશી છે કે તમે લોકો મારા વિડીયોને આટલા લાઈક આપ્યા છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, અને આવી જ રીતે તમે અમને તમારો પ્રેમ આપતા રહો, તેથી અમે ઉત્સાહપૂર્વક નવા આવા બધા વિડીયો તમારા માટે બનાવતા રહીએ, બરાબર. કારણ કે અમને પણ કોમેન્ટ વાંચીને અને સબસ્ક્રાઈબર જોઈને આનંદ થાય છે કે આટલા લોકોને ચલો અમારો વિડીયો ગમ્યો છે, બરાબર. આ બધું હું એટલા માટે મૂકું છું કે અમે પણ આ સ્ટેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે. એનો મતલબ અમને જે તકલીફ પડી હતી એ તમને લોકોને તકલીફ ના પડે એના માટે સત્વરે તમને લોકોને માહિતગાર કરવા એ મારી ફરજ છે. તમારી સફળતા એ અમારું લક્ષ્ય છે, બરાબર. તો આવો જ તમે પ્રેમ આપતા રહો, જેથી અમે ખુશ થઈને આગળ વિડીયો અપલોડ કરતા રહીએ અને તમને નવી નવી માહિતી આપતા રહીએ. થેન્ક યુ ફોર વોચિંગ. કીપ સ્માઇલિંગ.